નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો જોઈએ આજના 20 મોટા સમાચાર। તારીખ 3 ઓગસ્ટ 2024ને શનિવારના રોજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। રાજ્યના 215 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, ત્યારે ડોલવણમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। કપરાડા વાંસદા તાલુકામાં પણ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડના ધરમપુરમાં 3.25 ઇંચ, વઘઈ ખેરગામમાં 3.3 ઇંચ અને ચીખલીમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે પારડી, વાલોદ અને વલસાડમાં 2.5 ઇંચ વરસાદ, ગણદેવીમાં 2.25 ઇંચ વરસાદ, વ્યાપી, આહવામાં 2 ઇંચ વરસાદ, વ્યારા અને સુબીરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યના 14 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને 43 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ અને 172 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લાના ઉગા ચીચપાડથી આંબાપરાને જોડતા રોડ પર ટેમ્પો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો અને વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો હતો, ત્યારે સ્થાનિક ગ્રામજનોએ નદીમાં ફસાયેલા ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનર બંનેનો જીવ બચાવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠાના ઈડર, વડાલી અને વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। માત્ર 1.5 કલાકમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો। વિજયનગરના કોડિયાવાડા બસ સ્ટેન્ડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, જ્યારે 9 જળાશયો 90%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે। આ સિવાય રાજ્યના 31 ડેમ 70%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે। આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ્સ 50થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવ્યું છે, જ્યારે 39 ડેમ 25થી 50% ભરાયા છે। રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે શનિવારે ફરી એકવાર વડોદરામાં અકસ્માતની ઘટના બની છે। વડોદરાના જરોદ ચોકડી હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં અન્ય 2 વાહનો અડફેટે લીધા હતા। ગોજારા અકસ્માતમાં 2 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું છે, જ્યારે 2 વ્યક્તિ ગાડીમાં ફસાયા હતા। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જરોદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે, જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આગળના મોટા સમાચાર જોઈએ તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભુજમાં જમીન બાબતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોંગ્રેસ નેતાએ મહિલા આઈબી કર્મચારીની ખુરશી ખેંચી લેતા ધડામ દઈને નીચે પડ્યા હતા, જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો। ત્યારે હવે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। પોલીસે કોંગ્રેસ આગેવાન HS આહિર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં શનિવારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભુજમાં જમીન બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આ દરમિયાન કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઈ એક્ટિવિસ્ટ HS આહિરે મહિલા આઈબી કર્મચારીની ખુરશી ખેંચી લેતા તેઓ નીચે પડી ગયા હતા, જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો। આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આગળના મોટા સમાચાર જોઈએ તો જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીની ગુજ સીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે। રાજુ સોલંકી સહિત 4 વ્યક્તિઓની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી છે। રાજુ સોલંકીની ધરપકડ મુદ્દે સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મને અને મારા પરિવારજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। જયરાજસિંહ જાડેજાએ સમાધાન કરવા દબાણ કર્યું હતું, જેથી મેં સમાધાન કરવાની ના કહેતા મારી સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે પૈસા લઈને મારી ધરપકડ કરી છે। આગળના અગત્યના સમાચાર જોઈએ તો રાજ્યમાં વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને તેમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા તારીખ 21 જૂન 2024થી 31 જુલાઈ 2024 સુધી રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી। વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા 565 આરોપીઓ સામે કુલ 323 ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 343 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં કોઈ અનધિકૃત વ્યાજખોર બચી ન જાય અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી।
ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, ગરતેશ્વર અને ઠાસરા તથા મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કુલ મળીને 125 ગામો લાંબા સમયથી સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા હતા. આ ગામોને વણાક, બોરી, વિયરની ઉપરવાસના ભાગેથી મહી નદીનું પાણી ઉદ્વહન કરીને સિંચાઈ સવલતો આપવા નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે ₹581 કરોડના અંદાજિત ખર્ચે આ યોજના હાથ ધરી છે. આગળના સમાચાર જોઈએ તો ગત જૂન મહિનાના છેલ્લા સપ્તાહથી ગુજરાતમાં જીવલેણ ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વીતેલા 24 કલાકમાં શંકાસ્પદ ચાંદીપુરાના વધુ 2 કેસ સામે આવતા કુલ આંકડો 153 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આજે શનિવારે વધુ એક બાળકનું મોત થતાં રાજ્યમાં ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક વધીને 66 પર પહોંચી ચૂક્યો છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ બેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેંક તરીકે ઓળખાતી આ માતૃ બેંકમાં અનેક માતાઓ પોતાના બહુમૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે. રાજ્યમાં કાર્યરત હ્યુમન મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 15,820 માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે, જેનો અંદાજે 12,403 બાળકોને લાભ અપાયો છે. રાજ્યની રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2021થી આવી જ એક હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ બેંકમાં અત્યાર સુધી કુલ 415 માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી 449 બાળકોને નવજીવન મળ્યું છે. આ બેંકમાં છેલ્લા 3 વર્ષમાં 1020 લીટર દૂધ એકત્ર કરાયું છે. આગળના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, રોડ, રસ્તા, પાણી પુરવઠા જેવા અગત્યના પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટ કરીને કામોની ગુણવત્તા ચકાસણી, કામગીરીની પ્રગતિ અને સમગ્ર પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગત મેળવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ અભિગમને આગળ ધપાવવા મુખ્યમંત્રી શનિવારે મહીસાગર અને ખેડા જિલ્લાના ₹581 કરોડ ખર્ચે નિર્માણાધીન ઉદ્વહન સિંચાઈ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા. આ લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇન પ્રોજેક્ટ મધ્ય ગુજરાતના ખેડા અને મહીસાગર જિલ્લાના 125 ગામોને સિંચાઈ સુવિધા પૂરી પાડશે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો, સાધનો, ફાયર વ્હીકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ખરીદી માટે કુલ ₹63 કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે. તો આ હતા આજના ગુજરાતના 20 મહત્વના સમાચારો. જોતા રહો ન્યૂઝ 24 ગુજરાતી.